હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ હો ને આ સમય છે કે આપણે એકઠા મળીને પ્રભુનું ભજન કરીએ. આજનો દિવસ એ ખૂબ જ આશીર્વાદિત સમય આપણા બધાને માટે, દરેક વિશ્વાસ કરનારને માટે એ પ્રભુનો અદ્ભુત સમય કે જે દિવસે પ્રભુએ મારા અને તમારા માટે પોતાનો પ્રાણ આપ્યો. અને આ સમયને યાદ કરતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને ખાસ કરીને આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યા એની અંદરથી બહુ ટૂંકું મનન જોવા માંગે છે, પણ ખાસ બીજો એક શાસ્ત્ર ભાગ તરફ દ્રષ્ટિ કરીશું, કારણ કે એ આ સમયને ધ્યાનમાં રાખીને આજે કહેવું બહુ જરૂરનો છે. અને માટે આપણે પહેલા જે શાસ્ત્ર ભાગ વાંચ્યો તેની તરફ થોડો સમય 5 મિનિટ લઈશું અને એ શાસ્ત્ર ભાગને સમજવાનો પ્રયત્ન કરીએ. અરીમથાઈના યુસુફની વાત કરવામાં આવી. માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય અને 57 થી 61મી કલમ સુધી, અને ત્યાં આગળ અરીમથાઈના યુસુફની વાત કરવામાં આવી છે. અને ચારે ચાર સુવાર્તા એની નોંધ કરે છે, કારણ કે ઈસુ ખ્રિસ્તના મરણની સાથે એ જોડાયેલા છે. અને ઈસુ ખ્રિસ્તના મરણ બાદ એમનું દફન થાય, એમના શબને દફનાવવામાં આવે, એ બહુ જરૂરનું હતું. જ્યારે ચારે બાજુ બધા શિષ્યો ગભરાઈને નાસી ગયા હતા, કોઈ એમની સાથે ઊભા નહોતા. કોણ જઈને ઈસુ ખ્રિસ્તના શબને માગે, એને ઉતારે, દફનાવે? ચારે બાજુ દહેશતનું વાતાવરણ હતું. એવા સમયમાં અરીમથાઈનો યુસુફ એ આગળ આવે છે. તેના વિશે જે અલગ અલગ સુવાર્તાઓ, ચારે ચાર સુવાર્તામાં જે નોંધ કરી છે એનું કેરેક્ટર, એક તો એ ધનવાન માણસ છે એવું ત્યાં નોંધવામાં આવ્યું છે. એની પોતાની કબર એણે ખોદાવી હતી, અને એ સમયમાં ધનવાન માણસો હોય એ પોતાના મરણ માટેની તૈયારી, એ મોટો ખડક હોય અને ખડકની અંદર એ કબરને ખોદવામાં આવે, અને છીણી મળે એને તોડી તોડીને બનાવવામાં આવે. બહુ મોટી કબર, બહુ એક્સપેન્સિવ કબર એ બને, અને એવી એની પાસે પોતાની કબર હતી. બીજું કે માર્ક તેના 15મા અધ્યાયની અંદર નોંધે છે કે ન્યાય સભાનો માનવંત સભાસદ હતો. ધનવાન હતો એટલું જ નહીં, પણ ન્યાય સભા, મેં કીધું ને કે સવારે કે 5 બાબતો જે ખોટી બની ન્યાય સભા દ્વારા, એની અંદર આ જે ન્યાય સભા 70 જે વડીલો, સાન્હેદ્રીન સભા જેને કહેવાય, 70 વડીલોની જે સભા હતી, જે નિર્ણયો કરે, નિયમ બનાવે, જે ન્યાય ચુકાદા કરે યહૂદીઓના લગતા, એમાં આ એક માનવંત સભ્ય છે. એ 70 વડીલોની સાથે એ પણ એક વડીલ છે. અને માટે જ્યારે ઈસુ ખ્રિસ્તનો ન્યાય ચૂકવવામાં આવી રહ્યો છે ત્યારે આ વ્યક્તિ પણ ત્યાં છે. આપણે બીજા એક માણસને પણ જોઈએ છે, નિકોદેમસ. એ પણ ન્યાય સભાનો વડીલ હતો, ફરોશી હતો, અને એ પણ ઈસુ ખ્રિસ્તના મરણ વખતે હાજર હતો. એવું યોહાન તેના 19મા અધ્યાયની અંદર નોંધ્યું છે. બે વ્યક્તિઓ, એક તો આ અરીમથાઈનો યુસુફ અને બીજો નિકોદેમસ, આ બે વ્યક્તિઓ ત્યાં છે. બીજું આના માટે લખવામાં આવે છે કે દેવના રાજ્યની વાટ જોનાર વ્યક્તિ હતો. મસીહાની રાહ જોતો હતો, દેવના રાજ્યની વાટ જોનાર વ્યક્તિ હતો. અને એની આગળ લખ્યું છે કે તે સારો અને ન્યાયી માણસ હતો, એવું લુક નોંધે છે. લુકની સુવાર્તામાં જુઓ તો અરીમથાઈનો યુસુફ બહુ સારો હતો, બહુ ભલો કહેવાય, જેને બધાને મદદ કરનાર, બહુ પ્રેમાળ અને ન્યાયી. એટલે કે કોઈ પણ જાતનો અન્યાય એ ચલાવી ના લે, કોઈ જાતની ખોટી બાબતમાં એનું સ્થાન ના હોય. માટે જ જ્યારે ઈસુ ખ્રિસ્તના મરણ સંદર્ભની ખોટો નિર્ણય કરવામાં આવે છે ત્યારે તેણે સહમતિ દર્શાવી નહીં. એ નીડર હતો અને વિરોધ દર્શાવનાર. બધા જ ગાડરિયા પ્રવાહની જેમ ચાલે એમ ચાલી નહીં જવાનું. પ્રભુના વચનના આધારે જે ખોટું છે તો તમારે એકલાએ પણ ઉભા રહીને એનો વિરોધ કરવો પડે. એવો વ્યક્તિ હતો કે જ્યાં 70 વડીલો બધા જ એક સાથે કહી રહ્યા હતા કે ઈસુને મારી નાખો અને એનો ખોટો ન્યાય કરવામાં આવે, ત્યારે આ યુસુફ ત્યાં આગળ ઉભો થઈને એણે વિરોધ નોંધાવ્યો. એમાં એની સહમતિ નહોતી એવું ત્યાં લખવામાં આવ્યું છે લુકની સુવાર્તામાં. યોહાન તેના 19મા અધ્યાયની અંદર નોંધે છે કે ઈસુ ખ્રિસ્તનો ગુપ્ત શિષ્ય હતો. ઈસુ ખ્રિસ્તને ઓળખતો હતો, ઈસુ ખ્રિસ્તને મસીહા તરીકે સ્વીકાર્યા હતા અને ઈસુની પાસેથી શીખતો હતો. એ પોતે અધિકારી હતો, યહૂદી આગેવાન, વચનો જાણનાર, શીખવનાર, પણ એ પોતે ઈસુ ખ્રિસ્તનો ગુપ્ત શિષ્ય પણ હતો. આ એની લાયકાત હતી. અને એની પોતાની નવી કબરમાં ઈસુ ખ્રિસ્તને મૂકે છે. પિલાતની પાસે જાય છે અને પિલાતની પાસે જઈને ઈસુના શબની માગણી કરે છે. એવો સમય કે જ્યાં આગળ દહેશત હતી, કોણ જાય એ પ્રશ્ન હતો, પણ એ બહુ નીડર છે,
ગુપ્ત શિષ્ય હતો, પણ જ્યારે સમય આવ્યો ત્યારે એ બહાર આવે છે અને પિલાતની પાસે જઈને ઈસુના શબની માગણી કરે છે. અને એમ કરવામાં જોખમ હતું. એમ કરવામાં એને જોખમ એ હતું કે કદાચ એને સાન્હેદ્રીન સભામાંથી, ન્યાય સભામાંથી, વડીલમાંથી કાઢી મૂકવામાં આવે. એમ કરવામાં જોખમ એ હતું કે કદાચ એને પણ મારી નાખે, કદાચ એને પણ હેરાન કરવામાં આવે, કદાચ એના ઉપર પણ તકલીફો આવી પડે. પણ એણે એ બધાની પરવા કર્યા વગર ઈસુ ખ્રિસ્તના શબને માગણી કરી. એના શરીરમાં એ સણનું કપડું વીંટાળ્યું અને સુગંધિત દ્રવ્યો લગાવ્યા અને એને એના પોતાની કબરમાં, બહુ એક્સપેન્સિવ કબરની અંદર એને મૂક્યો. અને આપણે, મેં સવારે નહોતું કીધું તમને, પણ યશાયા 53 ને તેની 9મી કલમમાં ઈસુ ખ્રિસ્તના માટે લખ્યું છે કે તે અધસ્થાનમાં, તે કબરમાં દ્રવ્યવાનની સંગાતે હતો. એ અહીં આગળ યુસુફ, અરીમથાઈના યુસુફને ત્યાં આગળ એન્ટ્રી થાય છે. એ જે ભવિષ્યવાણી છે એ ભવિષ્યવાણી આ યુસુફમાં પૂરી થાય છે. આ યુસુફમાં પૂરી થાય છે. અને એવો ન્યાયી, સારો, બહુ નીડર, વિશ્વાસ કરનાર, પ્રભુની વાટ જોનાર અને પ્રભુનો મહિમા કરનાર વ્યક્તિ. અને આ કેરેક્ટર મનને તમને બહુ ઉત્તેજન આપે છે. આજનો દિવસ, એ આજ સાંજનો સમય, કે આ યુસુફે ઈસુ ખ્રિસ્તના શબની માગણી કરી અને એને દફનાવ્યા. અને મનને તમને બહુ જ પ્રોત્સાહન આપે છે, ખૂબ જ ઉત્તેજન આપે છે કે હું ને તમે પણ એવી જ રીતે પ્રભુમાં ન્યાયી, સારા, વિશ્વાસ કરનાર, નીડર અને ખોટી જગ્યાએ સ્ટેન્ડ લેનાર, ઊભા રહેનાર, ખોટું છે ત્યાં આગળ પોતાની સહમતિ ના દર્શાવનાર અને બહુ ડેરિંગબાજ, જેમ કે એને પિલાતની પાસે જવું કઈ નાની વાત નહોતી, પણ એ ગયો. અને એવી રીતે પ્રભુ મનને તમને બળ આપે કે આપણે એના જેવા, એના શિષ્ય બનીએ. અને એ ગુપ્ત શિષ્ય પણ જ્યારે સમય આવે ત્યારે બહાર આવ્યો. અને ઘણી બધી વાર કદાચ આપણે જાહેરમાં નથી આવતા, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પ્રભુના વચન વાંચીએ છીએ, પણ જાહેરમાં નથી આવતા. અહીંયા કે પ્રભુ એને કોઈ જાતનો ઠપકો આપતા નથી, પ્રભુ એને કોઈ જાતનો ઉતારી પાડવાની વાત કરતા નથી. પણ એવો સમય આવ્યો ત્યારે એ ગુપ્ત શિષ્ય બળવાન થઈને બહાર આવે છે. અને માટે આપણે જે કાંઈ પણ, જે વિશ્વાસમાં જીવી રહ્યા છે, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં, એમાં ચાલુ રહીએ, એમાં મજબૂત થતા જઈએ. અને એવો સમય પ્રભુ આપણા જીવનમાં લાવે છે કે જ્યારે આપણે બહાર આવીને પ્રભુના મહિમા માટે વપરાઈએ, ખુલ્લા થઈએ, જાહેર થઈએ. એવા સમયે આપણે પ્રભુની સ્તુતિ કરનાર બનીએ. એવા સમયે આપણે નીડર થઈને ઊભા રહીએ. એવા સમયે આપણે ચોક્કસ નિર્ણય કરનાર બનીએ કે જે પ્રભુના રાજ્યને માટે હોય, પ્રભુના મહિમાને માટે હોય. ને આ અરીમથાઈના યુસુફના પાસેથી આપણને શીખવા મળે છે. પરંતુ અત્યારે આપણે જે બીજો એક શાસ્ત્ર ભાગ જોવા માંગીએ છીએ, અને રોમનોને પત્ર 8મો અધ્યાય તમે કાઢો, અને એ સમજવો બહુ જરૂરનો છે. રોમનોને પત્ર 8મો અધ્યાય અને 1 થી 4 વચન, એની પર આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. અને ત્યાં એ પ્રમાણે લખ્યું છે, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થનપણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારમાં નિયમની માગણી પૂર્ણ થાય. અને આ વચનો પ્રભુ સમજવા આપણને કૃપા પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમારા પવિત્ર વચનો સમજવા અમને મદદ કરો. યુસુફના જેવા પ્રભુ તમે અમને બળવાન બનાવો, વિશ્વાસમાં મજબૂત, ન્યાયી, પવિત્ર, તમારી રાહ જોનાર અને નીડર અને ગુંડાની વિરુદ્ધ ઉભા રહેનાર અને સતત સારું કરનાર, ખર્ચાનાર, ઉપયોગમાં આવનાર તમારા સેવકો બનાવો. અને તમારા વિશ્વાસમાં અમને મજબૂત કરો કે એવો સમય આવે ત્યારે અમે તમારામાં સ્ટેન્ડ લેનારા થઈએ, ઊભા રહેનારા થઈએ, મજબૂત બનીએ. અને એવું કરવા પ્રભુ મદદ કરો. અને હાલ તમારા પવિત્ર વચનો સમજવા પણ અમને મદદ કરો કે તમારા પવિત્ર વચનોને આધારે અમે તમારામાં એ વિશ્વાસમાં દ્રઢ થતા જઈએ, તમારા આત્માના ભરપૂરીપણામાં જીવન જીવીએ, તમારી કૃપામાં ચાલીએ. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમીન. જે આજની મારે તમારી જે સમસ્યા છે કે ઘણા બધા લોકો આપણે ગિલ્ટની લાગણીમાં જીવીએ છીએ, દોષિતપણાની લાગણીમાં. અને કેટલી બધી વાર આપણે એ વિચારોમાં જીવીએ છીએ કે આજે મેં ખોટું કર્યું,
એટલે હવે આજે હું બાઇબલ નહીં વાંચું, આજે મારા ત્યાં ખોટું થયું એટલે પ્રભુ ભોજન નહીં લઉં, આજે હું ચર્ચમાં નહીં આવું, અથવા તો આજે આ મીટિંગમાં નહીં જવું, કેમ? કારણ કે મારાથી ભૂલ થઈ ગઈ, મારે ખોટું થઈ ગયું, મારાથી આવું થયું, હું તો આ છું, હું તો આવી છું, હું તો આવો છું, અને હું આવું ના કરી શકું. એ વિચારધારામાં આપણે જીવીએ છીએ, અને એ ગિલ્ટની લાગણી એની અંદર જીવતા જીવતા કેટલા બધા લોકો પોતાના જીવનો પણ ગુમાવી દે છે, પોતે બદફેલીમાં ચાલ્યા જાય છે, પોતે જાણે કે સારા નથી એવા અનુભવમાં જીવે છે, એ પોતે એવો લેબલ લઈને ફરી રહ્યા છે કે અમારું કશું ના થાય, અમે સારા નથી, અમે પેલા લોકોના જેવા સારા નથી. એવી વિચારધારામાં જીવનારા પુષ્કળ લોકો છે. પણ આજનો જે દિવસ, ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા અને તેણે મારા તમારા પાપ, શ્રાપ અને બધા જ ગિલ્ટ, બધી દોષિતપણાની બાબતોને એણે લઈ લીધી, એણે લઈ લીધી. અને માટે બહુ અદ્ભુત અસ્યુરન્સ અને ખાતરી એ શું છે કે ઈસુ ખ્રિસ્તમાં કોઈ દંડાજ્ઞા નથી. અને આ વચન એ મોડે કરવું યાદ રાખવું બહુ જરૂરી, કારણ કે શેતાન વારંવાર મારા અને તમારા જીવનમાં એ ગિલ્ટ ઉત્પન્ન કરે છે, એ દોષિતપણું લાવે છે, એ મને તમને સતત બતાવે છે કે તું સારો નથી, તું સારી નથી, તારામાં કશું સારું નથી. એવું શેતાન વારંવાર આપણા મગજમાં નાખ્યા કરે છે. એવા સમયની અંદર આ વચન એ ખૂબ જ અદ્ભુત રીતે મારો ને તમને બચાવનાર બની શકે. અને માટે એની પહેલી ને બીજી કલમ એ આપણે મોઢે કરવી બહુ જરૂરી છે. હું બોલીશ, તમે મારી પાછળ બોલજો અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. અને બહુ અદ્ભુત આ કલમ સામાન્ય રીતે મોડે માટે હું ગાઈશ, તમે મારી પાછળ ગાવાનો પણ પ્રયત્ન કરજો કે જેથી તમને યાદ રહે. અને તમે જો તમે ઇંગ્લિશ જાણતા હોય તો ડોન મોઇનનું આ ગીત છે, ધેર ઇઝ ધેર ફોર નાવ નો કન્ડમનેશન ફોર ધોઝ હુ આર ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં જેવો છે તેમના માટે કોઈ દંડાજ્ઞા નથી. ને આ કોરસ એમણે ગયેલું છે, હું એનું ગુજરાતીમાં ગઈ રહ્યો છું કે જેથી આપણે બધા સમજી શકીએ. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. ગાઓ. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. બરાબર, મેં જે રીતે તમને બોલાવ્યું ને એવી રીતે જ આવશે. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. લગભગ રેકોર્ડ થઈ ગયું છે એટલે કટ કરીને મૂકી દીજો તમારા ગ્રુપમાં કે જેથી બધા સાંભળે અને તમે એ પ્રમાણે ગાયને તૈયાર થાય. પણ આ વચને આપણી જાતને રિમાઇન્ડ કરવા બહુ જરૂરી છે કે જો હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં છે અને એના વિશ્વાસમાં છે તો કોઈ દંડાજ્ઞા નથી, કોઈ દંડાજ્ઞા નથી. અને એ સમજવું બહુ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તની આગળ, એના ન્યાયાસન આગળ મારે ને તમારે ઊભા રહેવાનું છે.
એની આગળ કોઈ એક્સેપ્શન નથી, કોઈ બચી શકશે નહીં. અને એ આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ. અને બીજો કોરિન્થીયોનો 5મો અધ્યાયની 10મી કલમ પાઉલ કહે છે કે શરીરમાં રહીને આપણે જે ભલું કે ભૂંડું કર્યું હશે, આપણે બધાએ એનો ન્યાયને માટે એના ન્યાયાસન આગળ ઉભા રહેવાનું છે. હું ને તમે કદી બચી શકતા નથી. એ ન્યાયાસનથી કોઈ છૂટી શકતું નથી. અને એ ન્યાયાસન પર ઈસુ ખ્રિસ્ત શૈતાનનો પણ ન્યાય કરવાના છે. એ ન્યાયાસન પર ઈસુ ખ્રિસ્ત મારો ને તમારો ન્યાય કરવાના છે. પરંતુ જે વચન વાંચ્યું એ વચન મને તમને બહુ અદ્ભુત ખાતરી આપે છે કે જો હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં છે, એના વિશ્વાસમાં મજબૂત છે, તો મારા ને તમારા માટે દંડાજ્ઞા નથી. ન્યાયાસન ચોક્કસ છે, પણ દંડાજ્ઞા નથી. દંડાજ્ઞા નથી. નો કન્ડમનેશન. આ 8મો અધ્યાય એની શરૂઆત નો કન્ડમનેશન થી થાય છે, દંડાજ્ઞા નથી. અને એનો અંત નો સેપરેશન, મને ને તમને કોઈ જુદા પાડી શકશે નહીં, એનાથી પૂરો થાય છે. અને આખો અધ્યાય 8મો અધ્યાય એ આત્માનો અધ્યાય છે, પવિત્ર આત્માની દોરવણીનો, પવિત્ર આત્માના કાર્યનો. અને પ્રભુના આત્મામાં મને ને તમને પ્રભુએ કેટલા અદ્ભુત મહાન આશીર્વાદો આપ્યા છે, એનો અધ્યાય છે. અને પહેલી જ આશીર્વાદ ઈસુ ખ્રિસ્તમાં મને ને તમને કોઈ દંડાજ્ઞા નથી. અને ત્યાં આગળ છેલ્લે આખો અધ્યાય પૂરો થાય છે ત્યારે ઈસુ ખ્રિસ્તમાં મને ને તમને કોઈ જુદા પાડી શકશે નહીં. નો કન્ડમનેશન, નો સેપરેશન. ઈસુ ખ્રિસ્તમાં છે તો મારા ને તમારા માટે બહુ અદ્ભુત આશીર્વાદિત સમય કે દંડાજ્ઞા નથી. અને મને ને તમને કોઈ જુદા પાડી શકશે નહીં. કોઈ શૈતાનની શક્તિ કે કોઈ તાકાત કે કોઈ પણ વ્યક્તિ એ મને ને તમને જુદા પાડી શકશે નહીં. હવે આ વચનને વધારે સમજવા માટે તમારે 5મો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય અને 7મો અધ્યાય સમજવો પડે. અને 3 અધ્યાયને વાંચતા તમને 8મો અધ્યાય સમજણ પડે, કારણ કે આખો એક યુનિટ છે. અને 5મા અધ્યાયની અંદર ત્યાં આગળ ઈસુ ખ્રિસ્ત સાથેના સમાધાનની વાતને, પ્રભુએ કેવી રીતે આપણે શત્રુ હતા ત્યારે આપણા માટે પોતાનો પ્રાણ આપ્યો, આપણને બચાવ્યા, અને ત્યાં આગળ એની વાત કરવામાં આવી છે. 6ઠ્ઠા અધ્યાયની અંદર આવીએ તો કૃપાની અવગણના કરવી નહીં, પણ કૃપાનો દુરુપયોગ કરવાને બદલે આપણે તેના તારણમાં મજબૂત થઈએ એની વાત કરવામાં આવે છે. અને આપણે અન્યાયપણાના હથિયાર નહીં, પણ ન્યાયપણાના હથિયાર થવાના માટે આપણી જાતને પ્રભુને સમર્પિત કરીએ, એ કૃપામાં જોડાઈએ, એની વાત 6ઠ્ઠો અધ્યાય કરે છે. જ્યારે 7મો અધ્યાય એ આ દેહમાં જે આપણું જીવન છે અને એને લઈને કઈ કઈ સમસ્યાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એની વાત કરે છે. અને માટે 7મો અધ્યાય કહે છે કે આ જે દેહ છે એને મારી નાખવો જરૂરી છે, કે જેથી આત્માની નવી પદ્ધતિ પ્રમાણે આપણે જીવી શકીએ. અને દેહ અને તેની ઇન્દ્રિયો, એની જે વાસના છે એ મન અને તમને પ્રભુથી દૂર ને દૂર લઈ જાય છે. અને માટે દેહ એ પાપી છે અને એની અંદર હું ને તમે છે, માટે મારે પણ ને તમારે પણ પાપમાં પડવું પડે છે. આપણે પાપી છીએ, પાપી સ્વભાવ ધરાવીએ છીએ. કારણ કે દેહ માટે જે મૂળ શબ્દ વપરાય છે સાર્ક્સ, એ ગ્રીકમાં એનો મતલબ થાય છે કે દેહ, શરીર અને એને દેહને લગતી વાસનાઓ, અને એના 5 જે ઇન્દ્રિયો, ખાસ કરીને ચાખવું, જોવું, સાંભળવું, સૂંઘવું અને સ્પર્શ, ટચ કરવું. આ 5 ઇન્દ્રિયો, 5 જે બાબતો છે કે જેને લઈને આપણે બધા નિર્ણય કરીએ છીએ. તો પાઉલ કહે છે કે તમે એ દેહની વાસનામાં જોડાયેલા છો, અને માટે હું ને તમે દંડાજ્ઞાને આધીન છે, પાપના બંધનમાં છે, એમાંથી છૂટી શકતા નથી. પણ દેહને મારી નાખવો કે જેથી આપણે નિયમની માગણી પ્રમાણે ચાલીએ, નિયમની પદ્ધતિ પ્રમાણે જીવીએ. અને માટે પાઉલ એ પોતાની વાત પણ કરે છે કે હું અભાગ્ય માણસ છું, હું આ દેહને વેચાયેલો છું, હું દેહથી પાપના નિયમની સેવા કરી રહ્યો છું. કારણ કે મને ખબર છે કે મારે જાણું છે કે શું સારું છે, પણ એ સારું હું કરતો નથી. અને એ ગણમથલ આપણા બધાની છે, નહીં? આપણને ખબર છે કે આ ખોટું છે, પણ આપણે કરીએ છીએ. અને કહે છે કે જ્યારે હું સારું કરવા જાઉં છું ત્યારે ત્યાં ભૂંડું હાજર થાય છે. હું જાણું છું કે મારે આ ખોટું છે, નથી કરવાનું, પણ હું એ જ કરું છું. અને હું જાણું છું કે મારે આ કરવું જોઈએ, પણ હું એ નથી કરતો. હું નથી કરતો. અને પાઉલ કહે છે કે હું કેવો દુર્ભાગ્ય માણસ છું, હું આ દેહમાં વેચાયેલો છું, હું પાપમાં છું, પાપી છું. આ મરણના શરીરમાંથી મને કોણ મુક્ત કરશે? આ પાપની દેહમાંથી મને કોણ મુક્ત કરશે? પણ એ છેલ્લે જવાબ પણ આપે છે. જો આપણે 7મા અધ્યાયની 24મી કલમ વાંચીએ
23મી કલમથી વાંચીશ. પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું. મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. અહીં આગળ પાઉલ કહે છે કે હું આ ગળમથલમાં છું કે મને કોણ મુક્ત કરશે? હું દુર્ભાગ્ય માણસ છું. મારા મનમાં, મારા આત્મામાં તો પ્રભુનો આત્માનું કાર્ય થઈ રહ્યું છે. હું વિશ્વાસ તો કરું છું, હું પ્રભુને આધીન તો છું, પણ મારાથી ભૂલ થઈ જાય છે, પાપ થાય છે, ખોટી બાબતો થઈ જાય છે. એ બોલવાનું, જોવાનું, સાંભળવાનું, સ્પર્શ કરવાનો, સૂંઘવાનું અને ઘણી બધી રીતે દેહની વાસના એના દ્વારા મન અને તમને પાપના બંધનમાં લાવે છે. કહે છે કે ઈસુ ખ્રિસ્તના માટે હું પ્રભુનો આભાર માનું છું કે આ શરીરમાં છું ત્યાં સુધી તો હું દેહના બંધનમાં છું, પાપના બંધનમાં છું, પાપી સ્વભાવમાં છું. પરંતુ મનથી મારા હૃદયમાં તો એક જુદો નિયમ છે અને તો પ્રભુના આત્માનો નિયમ. અને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. અને આ જે ફરક છે એ સમજવો બહુ જરૂરી છે. અને માટે પાઉલ એ નક્કી કરે છે અને જણાવે છે કે જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને દંડાજ્ઞા નથી. જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને દંડાજ્ઞા નથી. જેઓ નવો જન્મ પામ્યા છે, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, તેઓના માટે આ અદ્ભુત બાબત છે કે તેઓને દંડાજ્ઞા નથી. કોણ? ઈસુ માં છે. જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે. ઈસુની માં હોવું, અંદર હોવું અને ઈસુની બહાર હોવું એ બે અલગ બાબતો છે. ઈસુ ખ્રિસ્તને ઓળખવા, ઈસુ ખ્રિસ્તની વાતો કરવી, ઈસુ ખ્રિસ્તના ગીતો ગાવા, ઈસુ ખ્રિસ્તનું ભજન કરવું અને ઈસુ ખ્રિસ્તના માટે વપરાવું, ખર્ચાવું એ અલગ બાબત છે. પણ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરીને પસ્તાવા સાથે વિશ્વાસથી જીવન જીવવું એ બીજી બાબત છે. એ બંને એક હોઈ શકે, પરંતુ આ કરવાથી આ મળી જશે એવું નથી. સેવા અને બીજી બધી બાબત કરવાથી ઈસુ ખ્રિસ્તમાં અવાતું નથી. ઈસુ ખ્રિસ્તમાં આવવાને માટે મનથી, હૃદયથી એના આત્માની દોરવણીમાં પસ્તાવા સાથે જીવન જીવવું એ ખૂબ જ જરૂરી છે. અને એવા લોકો કે જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે, ઈસુ ખ્રિસ્તની અંદર છે, ઈસુ ખ્રિસ્તને જેણે પહેરી લીધા છે, તેને દંડાજ્ઞા નથી. તેઓને દંડાજ્ઞા નથી. ને આ એવું જીવન છે કે જેની અંદર માફી છે અને વિશ્વાસથી હું ને તમે પાપ, મરણ ને શૈતાનના બંધનથી છૂટા થયેલા છે અને વિશ્વાસથી આપણે છોડાયેલા છીએ એવી વાત ત્યાં આગળ કરવામાં આવે છે. અને માટે જૂના કરારમાં પણ કેટલીક વાતો એવી લખી છે. ગીતશાસ્ત્ર 34 અને તેની 22મી કલમ, ગીતશાસ્ત્ર 34 અને તેની 22મી કલમ એ કહે છે કે યહોવા પોતાના સેવકના પ્રાણનો ઉદ્ધાર કરે છે, તેના પર ભરોસો રાખનારમાંથી એકે દોષિત ઠરશે નહીં. નો કન્ડમનેશન. ઈસુ ખ્રિસ્તના આવ્યાથી આ ચોક્કસ બાબત, પણ ભૂતકાળમાં પણ આ વચનો આપવામાં આવ્યા હતા કે તેના પર જેઓ ભરોસો રાખે છે એના સેવકોના પ્રાણનો તે ઉદ્ધાર કરે છે અને તેઓને કોઈ દોષિત ઠરાવી શકશે નહીં. જે પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓને કોઈ દોષિત ઠરાવતો નથી. ગીતશાસ્ત્ર 37 અને તેની 33મી કલમ, ગીતશાસ્ત્ર 37 અને તેની 33મી કલમ કહે છે કે યહોવા તેને તેના હાથમાં પડવા દેશે નહીં. તેનો ન્યાય થશે ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહીં. ન્યાય કાળે એ દોષિત ઠરાવશે નહીં. જ્યારે ન્યાય કરવામાં આવશે ત્યારે એ દોષિત ઠરશે નહીં. એને કંડમ ને કરવામાં આવશે નહીં. એને દોષિત દંડાજ્ઞા આપવામાં આવશે નહીં. અને આ વચનો, જૂના કરારના વચનો એ બહુ અદ્ભુત રીતે મને તમને મદદ કરે છે કે હું ને તમે જો ઈસુ ખ્રિસ્તમાં છે તો મારે ને તમારા જીવનમાં કોઈ દંડાજ્ઞા નથી. કોઈ પણ જાતની દંડાજ્ઞાથી બીવાની જરૂર નથી. અને આ કલમની સાથે, પહેલી કલમની સાથે, રોમનોને પત્ર 8મો અધ્યાયની જે પહેલી કલમ વાંચી એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ દંડાજ્ઞા નથી. અને એ કલમની સાથે મૂળ જે ગ્રીક છે એમાં ચોથી જે કલમ છે એને જોડવામાં આવી છે. એટલે કે પહેલી કલમ એ એવી રીતે ચાલુ થાય છે, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી.
અને પછી એની સાથે જોઈન્ટ કરેલી છે ચોથી કલમ, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારમાં નિયમની માગણી પૂર્ણ થાય. શા માટે જોડવામાં આવેલી છે કલમ? મૂળ ગ્રીકમાં આ રીતે છે, કારણ કે પાઉલ ઉપર શું કહી રહ્યો છે કે મારા મનમાં આત્મામાં નવો એક નિયમમાં લાગુ પડે છે અને માટે મનથી હું પ્રભુની સેવા કરું છું પણ દેહથી હું પાપની સેવા કરું છું અને માટે આમાંથી કોણ મને મુક્ત કરશે? અને પછી પોતે જ જવાબ આપીને કહે છે કે ઈસુ ખ્રિસ્તમાં હું પ્રભુનો આભાર માનું છું. અને પછી જાહેર કરે છે કે ઈસુ ખ્રિસ્તમાં જેવો છે તેઓને કોઈ દંડાજ્ઞા નથી અને માટે આપણે જેઓ દેહ પ્રમાણે નથી ચાલતા પણ આત્મા પ્રમાણે ચાલીએ છીએ તો આપણામાં એ નિયમની માગણી પૂર્ણ થાય છે. નિયમની માગણી શું છે? આ નિયમ શું છે? જે મૂસાનું નિયમ શાસ્ત્ર આપવામાં આવ્યું કે જેના દ્વારા હું ને તમે જીવીએ, એ નિયમની માગણી જાણવી બહુ જરૂરી છે. અને મૂસાનું નિયમ શાસ્ત્ર કે જે યહૂદીઓને આપવામાં આવ્યું, ઇઝરાયલ પુત્રોને આપવામાં આવ્યું કે તેઓ એ નિયમો પાડે અને જેનાથી પોતે ન્યાયી ઠરી શકે. જે લોકો જીવતા ઈશ્વરની સેવા કરવા માંગે છે તેમણે નિયમો પાડવા એ જરૂરી છે. નિયમના આધારે બલિદાનો આપવા એ જરૂરી છે. પણ બાઇબલ કહે છે કે કોઈ ન્યાય નથી, સત્કર્મ કરનાર કોઈ નથી, સગડાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે અને માટે આ પૃથ્વી પર એવી કોઈ વ્યક્તિ નથી કે પ્રભુનો નિયમ સંપૂર્ણ પાડી શકે. એક પણ વ્યક્તિ જૂના કરારમાં થયો નહીં કે જેણે સંપૂર્ણ રીતે બધા જ નિયમ પાડ્યા હોય. ઇવન મૂસા જેના દ્વારા નિયમ શાસ્ત્ર આવ્યું, મૂસા પણ નહીં. કોઈ પણ સંપૂર્ણ નિયમ પાડનાર બન્યું નહીં અને માટે એ નિયમની માંગણી એ અપૂર્ણ રહેશે. નિયમની માંગણી પૂર્ણ થવી એ જરૂરી છે, તો આપણે ન્યાયી બની શકીએ. મને તમને દંડાજ્ઞા ક્યારે ના થાય? દંડ ક્યારે ના થાય? કે જ્યારે આપણે બધા નિયમ પાડીએ ત્યારે. પણ કોઈ નિયમ તોડીએ તો, કોઈ નિયમ તોડીએ તો દંડ તો થાય, એની શિક્ષા તો થાય. આપણી સિસ્ટમ એવી છે કે આપણે એમાંથી બચી જઈએ અને શિક્ષા ના થાય, આપણે છેતરી નાખીએ અથવા તો આપણે એમાંથી નાસી જઈએ, છૂટી જઈએ, બચી જઈએ, એ જુદી વાત છે. પણ નિયમ છે અને જો તોડવામાં આવે છે તો એ પાપ થયું છે, તેનું ઉલ્લંઘન થયું છે અને માટે એની શિક્ષા હોય જ. અને એવું કોઈ નથી કે મૂસાનો નિયમ જે આપવામાં આવ્યો એ નિયમની માગણી દેહમાં રહીને પૂર્ણ કરી શકે. કદાચ એ નિયમો મોડે કરી શકાય. આપણે બધાને 10 આજ્ઞા મળે છે, આપણે કેટલા 10 આજ્ઞા પાડીએ છીએ? નિયમ જે આપવામાં આવ્યા છે સારા છે. એ નિયમથી પાપનું ભાન થાય છે. એ નિયમથી હું ને તમે પ્રભુની ઈચ્છાને યોજનાને સમજી શકીએ છીએ. પણ એ નિયમને પાડવા એ અશક્ય છે. કદી પણ કોઈ પણ વ્યક્તિ કમ્પ્લીટલી સંપૂર્ણપણે કદી પણ કોઈ નિયમ સંપૂર્ણ રીતે પાડી શકતું નથી. કારણ કે આપણે બધા જ પાપને વેચાયેલા છે, પાપી દેહની સમાનતામાં છે અને પાપમાં જીવન જીવીએ છીએ. માટે વારંવાર મેં કીધું ને, જે 5 ઇન્દ્રિયો આપણી એ સતત આપણને મદદ કરે છે, આપણામાં એવા પ્રશ્નો ઊભા કરે છે કે આપણે લલચાઈને, ખેંચાઈને વાસનામાં એ પાપમાં જીવન જીવીએ છીએ. અને આ અનુભવ આપણે રોજ ને રોજ કરીએ છીએ. અને માટે મૂસાના નિયમ શાસ્ત્રની જે પરિણામ છે એ 2 પ્રકારમાં પરિણમે છે. મૂસાનો નિયમ શાસ્ત્ર 2 પ્રકારમાં પરિણમે છે. પહેલો પ્રકાર છે કે જો તમે નિયમ પૂરો કરવા જાઓ, શારીરિક રીતે બધા નિયમો શબ્દશઃ પાડવા જાઓ તો તમે પાપમાં જાઓ છો અને પાપી બનો છો. એ નિયમ તમને પાપમાં લઈ જશે, કારણ કે નિયમ તો સારો છે પણ હું ને તમે પાપને વેચાયેલા છીએ. આ પાપી દેહમાં છે અને સારું વિચારવાનું આપણી પાસે છે પણ સારું કરવાનું તો નથી જ. અને માટે કોઈક ને કોઈક સમયે આપણે ક્યાંક ને ક્યાંક કોઈક નિયમ તોડીએ છીએ. અને માટે શારીરિક રીતે જો આપણે નિયમ પાડનારા બનીએ છીએ તો આપણે આશીર્વાદિત નથી. આપણે હું ને તમે પાપમાં જનારા છીએ. કારણ કે બાઇબલ કહે છે કે કોઈ ન્યાય નથી, સઘળાએ પાપ કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે પાપનો મુસારો મરણ છે. રોમનોને પત્ર 3 અધ્યાય તમે વાંચો તો ત્યાં એની વાત લખવામાં આવી છે. પરંતુ આ જે નિયમ શાસ્ત્ર છે એને બીજી રીતે પણ પાડવામાં આવે છે અને એ વિશ્વાસથી. અને માટે રોમન પત્ર 3 અધ્યાયની અંદર
એક સમય એવું લખે છે કે ભાઈ આપણે બધા જ પાપી છે, અધૂરા છે, કોઈ સંપૂર્ણ નથી, સારું કરનાર કોઈ નથી, નિયમની માંગણી કોઈ નથી પૂરી કરી શકતું, અને નિયમશાસ્ત્રથી કોઈ ન્યાયપણું પ્રાપ્ત કરી શકતું નથી. પણ પછી પાઉલ લખે છે, પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે જેનો આધાર નિયમશાસ્ત્ર નથી, જેની વાત પ્રબોધકો અને નિયમશાસ્ત્ર કરી રહ્યું છે, પણ આધાર નિયમશાસ્ત્ર નથી, પણ એનો આધાર ઈસુ ખ્રિસ્ત પોતે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એમણે પોતે જ આખા નિયમ સંપૂર્ણ રીતે પાડ્યો. બધા જ નિયમ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય છે. એક કે એક નિયમ ઈસુ ખ્રિસ્તે પાડ્યા, એક એક નિયમ ઈસુ ખ્રિસ્તે પૂર્ણ કર્યા. અને માટે જ્યારે આપણે વિશ્વાસથી ઈસુની પાસે આવીએ છીએ ત્યારે આ નિયમની માંગણી હું ને તમે પૂર્ણ કરી શકીએ છીએ. કારણ કે હવે આપણે આત્માથી ચાલીએ છીએ, દેહ પ્રમાણે નહીં. અને માટે આત્માથી ચાલવું એ બહુ જરૂરી છે. તમે ઘરે જઈને અભ્યાસ કરો કે ગલાતીના પત્ર 5મો અધ્યાય 16 થી 25 કલમ, અને ત્યાં આગળ બે રીતે મેં જે કહી રહ્યો છે એ રીતે આત્માથી ચાલવું અને દેહથી ચાલવું, અને એની વાત ત્યાં કરવામાં આવી છે. ત્યાં લખવામાં છે કે તમે આત્માથી ચાલો એટલે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. તમે આત્માથી ચાલો, વિશ્વાસથી ચાલો, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી, અને એ વિશ્વાસનું જીવન મને તમને પ્રભુની આજ્ઞા પૂર્ણ કરવાના માટે મદદ કરશે. એ વિશ્વાસથી આપણે પ્રભુની આજ્ઞા પૂર્ણ કરી શકીએ છીએ. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્તે એ આજ્ઞાઓ બધી જ શબ્દશ એમના શરીરમાં પાડી, એમણે બધું જ વેઠી લીધું, એમણે બધું જ સહન કરી લીધું. અને માટે આજનો દિવસ એ ગુડ ફ્રાઈડે એટલા માટે કહેવાય છે કારણ કે બધા જ પાપ, શ્રાપ અને નિયમના બંધનોને તોડી પાડવામાં આવ્યા. બધા જ બંધનોને તોડી પાડવામાં આવ્યા. અને માટે જ અહીંયા આગળ પાઉલ કહે છે 4થી કલમમાં કે આપણે જેવો આત્માથી ચાલીએ છીએ આપણા માટે એ નિયમની માંગણી ઈસુ ખ્રિસ્તમાં પૂરી થાય છે. અને માટે દંડાજ્ઞા નથી, માટે દંડાજ્ઞા નથી, માટે દંડાજ્ઞા નથી. અને કેવી રીતે શક્ય બન્યું કે આ દંડાજ્ઞા નથી? કેવી રીતે? મેં કીધું એ પ્રમાણે કે ઈસુ ખ્રિસ્તમાં એ શક્ય બન્યું. ને જે કલમો આપણે વાંચી એમાં જોઈએ તો ત્યાં આગળ 3જી કલમ કહે છે, કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થ અર્પણ માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી. દંડાજ્ઞા કોઈકને તો ફરમાવવામાં આવવી જોઈએ. જો મને તમને દંડાજ્ઞા નથી તો કોને છે? તો ત્યાં લખ્યું છે કે આપણે નિર્બળ હતા, આપણો દેહ નિર્બળ હતો, અને એના લીધે નિયમ પણ નિર્બળ બની જાય છે. નિયમ પૂરો થઈ શકતો નથી. અને માટે જ જે કાર્ય આપણા માટે અશક્ય હતું એ કાર્ય ઈશ્વરે કર્યું. એટલે કે પોતાના પ્રિય પુત્રને આ પૃથ્વી પર મોકલ્યા અને તેમના દેહમાં, એમના શરીરમાં પાપને દંડાજ્ઞા ફરમાવી. એ પાપાર્થાર પણ બન્યા. એ વધસ્તંભ પર જ્યારે મરણ પામ્યા છે ત્યારે એણે મારને તમારા બધા પાપ લઈ લીધા અને પાપને દંડાજ્ઞા ફરમાવી, પાપને દંડાજ્ઞા ફરમાવી. અને માટે એ મનને તમને શ્રાપિત થવા દેતા નથી, પણ એ પાપને શ્રાપિત કરે છે. પાપ વધારે શ્રાપિત દેખાય, વધારે ભૂંડું દેખાય, માટે ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો કે જેથી હું ને તમે વિશ્વાસથી બચી જઈ શકીએ, વિશ્વાસથી પ્રભુની પાસે આવી શકીએ. અને આ ઘણું બધું અઘરું હતું, પરંતુ ઈસુ ખ્રિસ્તમાં મારા ને તમારા માટે સહેલું બની ગયું, ખૂબ જ સહેલું બની ગયું કે હું ને તમે પસ્તાવ કરીને બચી જઈ શકીએ. બે પ્રકારના નિયમની વાત બીજી કલમ કરે છે. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. દંડાજ્ઞા એટલા માટે નથી કે ઈસુ ખ્રિસ્તમાં જે નિયમ છે એ જીવનના આત્માનો નિયમ છે, જ્યારે બીજી તરફ બીજો એક નિયમ છે પાપ અને મરણનો નિયમ. જે નિયમ શાસ્ત્ર દ્વારા જો આપણે દેહની કરણીઓથી, આપણા સારાપણાથી, આપણા સારા જીવનથી અને સારી વિચારધારાથી, પુષ્કળ દાન ધર્મ કરવાથી, પુષ્કળ સેવાઓ કરવાથી જો આપણે જીવવા માંગીએ છીએ અને આશીર્વાદિત થવા માંગીએ છીએ તો એ
પાપના અને મરણના નિયમમાં મન અને તમને લઈ જાય છે. પણ જો વિશ્વાસથી જીવન જીવવા માંગીએ છે અને વિશ્વાસથી ઈસુની પાછળ એના આત્માની દોરણીમાં ચાલવા માંગીએ છે, તો એ પવિત્ર આત્મા મને એના જીવનના આત્માના નિયમમાં લઈ જાય છે. અને બે નિયમો એકબીજાની વિરુદ્ધ છે, એકબીજાની સામે છે, એ કદી પણ ભેગા થઈ શકે નહીં. દાખલા તરીકે પાણી હોય, એની અંદર તમે ઓઇલ નાખો તો બે કદી મિક્સ નહીં થાય, એ કદી મિક્સ નહીં થાય, એ જુદા જ રહેશે. બંનેના ગુણધર્મો અલગ છે, બંનેના નિયમો અલગ છે. અને અહીંયા આગળ બે પ્રકારના નિયમોની વાત કરી છે. ઇવન આપણે પણ જ્યારે પૃથ્વી પર જીવીએ છીએ ત્યારે બે પ્રકારના નિયમોમાં જીવી રહ્યા છે, ધ લો ઓફ ગ્રેવિટી અને ધ લો ઓફ એરોડાયનેમિક. બે પ્રકારના નિયમો એ મનને તમને પણ લાગુ પડે છે. એવો નિયમ કે જે ખેંચે છે, પાપનો અને મરણનો નિયમ જે મનને તમને પકડી રાખવા માંગે છે. ગ્રેવિટીનો નિયમ શું છે? બાંધી રાખે છે, મનને તમને પડવા ના દે. કાં તો આપણે આકાશમાં ફંગોળાઈ ના જઈએ, પણ અહીંયા આગળ પૃથ્વી પર આપણે બંધાયેલા રહીએ, ગ્રેવિટીમાં રહીએ. એ નિયમ એવો છે કે આપણે ગમે તેટલા ઊંચા કૂદીએ કે ગમે તે કરીએ, પણ મનને તમને પાછા નીચે લાવવાને માટે પકડી રાખે છે, એ ઉપર જવા દેતા નથી. પણ લો ઓફ એરોડાયનેમિક, જે વિમાન ઉડે છે, એનો નિયમ એવો છે કે એ એવી રીતે હવાને એટલી હદ સુધી ફેરવે છે, એટલી હદ સુધી એને પાવર આપે છે કે આખું વિમાન એટલું બધું મોટું, ભારે, એટલું બધું ગજબનું, અને અંદર પુષ્કળ લોકો બેઠા હોય, સામાન હોય, પણ આખા વિમાનને એ ઉડાડે છે અને હવામાં ઉપર લઈ જાય છે, ઊંચે લઈ જાય છે. અને આ જીવનના આત્માના નિયમની સાથે પણ છે કે એ મનને તમને પાપના અને મરણના નિયમમાંથી મુક્ત કરીને આઝાદ કરે છે કે આત્મામાં આપણે નવી ઊંચાઈ પર ચાલીએ, પવિત્ર આત્માની દોરણીમાં જીવન જીવીએ, પવિત્ર આત્માના વિશ્વાસુપણામાં જીવન જીવીએ. પ્રભુનો આત્મા મનને તમને દોરે, પ્રભુનો આત્મા મનને તમને દોરે, નવી ઊંચાઈ પર લઈ જાય, નવી સમજણમાં લઈ જાય, જ્યાં આગળ કોઈ દંડાજ્ઞા નથી, જ્યાં આગળ કોઈ જાતની બુંડાઈ નથી, જ્યાં આગળ કોઈ જાતની અપવિત્રતા રાજ કરતી નથી. અને આ નિયમ એ મારા અને તમારા જીવનમાં બે પ્રકારના નિયમો લાગુ પડે છે. પણ જો આપણે વિશ્વાસથી ચાલીએ છીએ અને જે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, એ ઈસુ ખ્રિસ્ત મારા તારનાર છે, એમણે વધસ્તંભ પર મારા માટે પ્રાણ આપ્યો છે, મારી જગ્યાએ તે મરણ પામ્યા છે, અને વિશ્વાસથી કબૂલાત કરીએ છીએ, પસ્તાવો કરીએ છીએ, આંસુઓ સાથે એના વધસ્તંભની પાસે આવીએ છીએ, ત્યારે એ મને તમને પાપ અને મરણના નિયમથી મુક્ત કરીને ઉપર લઈ જાય છે. અને નિયમથી મુક્ત થવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી એ મુક્ત થતા નથી ત્યાં સુધી હું અને તમે એ આત્માનો આનંદ, એની શાંતિ, એ પ્રભુનું શું કહેવાય કે ભરપૂરીપણું આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાં સુધી આપણે સતત એ ગિલ્ટની લાગણીમાં રહીએ છીએ, એ દોષિતપણામાં જીવન જીવીએ છીએ. બ્રધર એન્ડ્રુ પ્રભુના સેવક થઈ ગયા, જેમણે ધ ઓપન ડોર મિનિસ્ટ્રી સેવાની શરૂઆત કરીને ખાસ કરીને પોલેન્ડ અને રશિયા અને એ બધા વિસ્તારોમાં એમણે પ્રભુની સુવાર્તા ફેલાવી. અને એમની ચોપડીનું નામ છે ધ સ્મગલર ઓફ ગોડ, ગોડ સ્મગલર. અને એના ચોપડીનું નામ જો તમને મળે તો તમે વાંચજો. અને એમના માટે એવું કહેવાય છે કે એ બહુ ભયંકર વ્યક્તિ હતા, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને પછી એમનું જીવન બદલાઈ ગયું, એમણે નક્કી કર્યું કે હું જે પ્રભુના વચનો છે, એ જે કમ્યુનિસ્ટ દેશ છે કે જ્યાં આગળ ઈશ્વર છે નહીં એવું કહેવામાં આવે છે, રેડ કર્ટેન જેને કહેવામાં આવતો, આયર્ન ડોમ જેને કહેવામાં આવે, એવા દેશોની અંદર હું પ્રભુના વચનો લઈ જઈશ અને વિશ્વાસીઓને પહોંચતા કરીશ. અને માટે એમને ગોડ સ્મગલર તરીકે ઓળખવામાં આવ્યા. એ સ્મગલિંગ કરવાની વાત, પણ એમણે કદી કોઈ જાતની સ્મગલિંગ કરી નહોતી. એ હંમેશા એમની ગાડીની અંદર બાઇબલ લઈને જાય અને હંમેશા એ ચોકી વટાવીને જાય, કદી ચોરી છુપી લઈ ગયા નથી. પણ પ્રભુ એવું થવા દે કે જે ગાર્ડ હોય, એ સૈનિકો હોય, એમની આંખો જાણે કે બંધ થઈ જાય, એમને દેખાય જ નહીં કે ત્યાં પ્રભુના વચનો છે કે નહીં. અને એ રીતે એમણે પુષ્કળ વચનો એ એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં આગળ બેન હતું. અને આ બ્રધર એન્ડ્રુની પાસે જ્યારે મિલિટરીમાં હતા ત્યારે એક માકણું એમણે પાડ્યું હતું, એક નાનું માકણું એમને મળી ગયું હતું અને એને બચાવી લીધું એમણે. અને પછી એમની જોડે જ રહે, એની સાથે જ રહે. પણ એ માકણું એવું હતું કે કેવું કે થોડુંક વધારે કૂદે ને, જમ્પ મારે તો પછી એ બેભાન થઈ જાય.
એ બેભાન થઈ જાય. એનાથી વધારે દોડાદોડ ના કરાય, વધારે કૂદાય નહીં, વધારે જમ્પ ના મરાય. જેવું કરે તો એ હાંફી જાય, બેભાન થઈ જાય અને હંમેશા પોતાના ગળા આગળ હાથ ફેરવ કરે, જાણે કે કોઈક બંધન બંધાયેલું હોય અને ગળાએ પોતાનો હાથ મારે પણ એ પોતાની રીતે એ છોડી શકતું નહોતું, કશું દેખાતું નહોતું. અને માટે બ્રધર એન્ડ્રુને વિચાર આવ્યો કે ચોક્કસ એના ગળામાં કશું હોવું જોઈએ કે જેના લીધે એ શ્વાસ લઈ શકતું નથી. અને એવું થયું કે બહુ નાનું હતું, બચ્ચું હતું, ત્યારે કે કોઈ કે એ રસ્સી એના ગળાએ બાંધી દીધેલી અને પછી ધીરે 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 મોટું થતું ગયું અને મોટું થયું એટલે એ ચામડીને ચીરીને રસ્સી અંદર જતી રહી. એનું ગળું મોટું થયું, રસ્સી અંદર જતી રહી, એની ઉપર નવી ચામડી આવી ગઈ. પણ પેલું બંધન તો અહીંયા આગળ હતું અને માટે એને શ્વાસ લેવામાં તકલીફ પડે અને માટે કૂદે, એ કશું બી કરે તો એ થાકી જાય, હાંફી જાય, પડી જાય, બેભાન થઈ જાય. અને માટે એક દિવસે એ બ્રધર એન્ડ્રુએ એક ચપ્પુ લીધું અને એ માકડાને પકડીને બેસાડ્યું અને પછી એના ગળાને અહીંયા ચીરો માર્યો અને અંદર જે રસ્સી હતી એને કાપી નાખી અને એને બહાર કાઢી નાખી. એનાથી પેન થયું, તકલીફ પડી. થોડા જ સમય પછી એ માકડું ખુશ થઈ ગયું, બહુ આશીર્વાદિત થઈ ગયું અને એ કૂદવા લાગ્યું, જમ્પ કરવા લાગ્યું, દોડ કરવા લાગ્યું. હવે એને શ્વાસ ચડતો નથી, હવે એ બેભાન થતું નથી, હવે એ તૂટી ગયું નથી. કેમ? કારણ કે જે બંધન હતું એ બંધનને તોડી નાખવામાં આવ્યું છે અને પાપના અને મરણના નિયમને ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર તોડી નાખ્યા. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપના અને મરણના નિયમને તોડી નાખ્યા. અને આપણે એફેસોના પત્રની અંદર જોઈએ તો ત્યાં આગળ આપણને અદ્ભુત રીતે જણાવવામાં આવ્યું છે. પ્રભુના સેવક એફેસોના પત્રને આપણે ખોલીએ. એફેસોના પત્રના 2 અધ્યાયની અંદર તેની 16મી કલમ. અને વધસ્તંભ પર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાને તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ શાસ્ત્ર રૂપ વેરને નાબૂદ કર્યું. ત્યાં આગળ એ રીતે લખ્યું છે. અને કલોસ્યના પત્ર કાઢીએ અને કલોસ્યના પત્રમાં પણ આ જ રીતે લખ્યું છે. 2 અધ્યાયની અંદર 14મી કલમ. અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું અને આપણને પ્રતિકૂળ હતું તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું. એ પ્રભુએ એ જે વિધિઓનું ખત છે, એ નિયમની જે માગણી હતી, એ નિયમ કે જે પોતે તો સારો છે પણ એની માગણી હું ને તમે પૂરી કરી શકતા નથી, પાપી જીવનમાં છે અને માટે એ પૂરું થાય એ બહુ જરૂરનું છે પણ એ શક્ય નહોતું. માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એ વિધિઓના ખતને તોડી પાડ્યું, એ માગણીને એણે પૂર્ણ કરી અને એને વચમાંથી કાઢીને ફેંકી દીધું. અને માટે હવે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર મન અને તમને એ નિયમની માગણી કદી પણ નડતી નથી. એ નિયમની માગણી કદી પણ આડે આવતી નથી. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્તે એને તોડી પાડી છે, એને તોડી પાડી છે. માટે એના પર વિશ્વાસ કરનાર હું ને તમે ફ્રી છીએ. એ બંધનને તોડી પાડવામાં આવ્યું છે. એ બંધનમાંથી હું ને તમે મુક્ત થયેલા છે. અને માટે આ વચનો સમજવા બહુ જરૂરી છે કે પ્રભુના ઈસુ ખ્રિસ્તના આત્માનો નિયમ એ હવે મારામાં લાગુ પડે છે, જે મને ઉપર લઈ જાય છે. અને દેહના આત્માનો નિયમ જે પાપ અને મરણ છે એ મને નીચે પકડી રાખે છે, નીચે લઈ જાય છે, મને નાશમાં લઈ જાય છે, મને બંધનમાં રાખે છે, મને એમાંથી મુક્ત થવા દેતો નથી. અને એ શૈતાન મારો ને તમારો એ રીતે ઉપયોગ કરે છે કે આપણે જાણે કે ગિલ્ટ હોઈએ એવું લાગે, આપણામાં કશું સારું નથી એવું લાગે. કદાચ એવું થાય કે હવે બહુ મોડું થઈ ગયું છે. કદાચ એવું થાય કે કોણ મારું સ્વીકારશે, કોણ મને સંભાળ, કોણ મારું માનશે, અથવા તો હું શું કરું. એવી ઘણી બધી પરિસ્થિતિ આપણા જીવનમાં કદાચ હોઈ શકે. પરંતુ આજનો દિવસ એ મને તમને બતાવે છે કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર શિક્ષા ભોગવી. ઈસુ ખ્રિસ્તે વિધિઓના ખતને તોડી પાડ્યું, એને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું, એને ભૂંસી નાખ્યું અને હવે મારા તમારા માટે એક નવો નિયમ શરૂ કર્યો. અને આત્માની નવી પદ્ધતિનો નિયમ, પવિત્ર આત્માની દોરવણીનો નિયમ. અને આજે આપણે પ્રભુના આત્માના યુગમાં છે. એનો પવિત્ર આત્મા મને તમને દોરે છે, એનો પવિત્ર આત્મા મને તમને શીખવાડે, એ મને તમને મદદ કરે અને ઊંચાઈ પર લઈ જાય, એ આપણને દોરે. હવે નિયમની માગણી નહીં, નિયમો નહીં,
પણ એની સાથે પ્રભુનો પવિત્ર આત્મા એ મન અને તમને દોરનાર બને. કેટલી અદ્ભુત બાબત પ્રભુએ મારા અને તમારા માટે કરી કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પ્રાણ આપીને વધસ્તંભમાં નિયમને પૂર્ણ કર્યો, નિયમની માંગણી પૂર્ણ થઈ. અને હવે આપણે કેવળ વિશ્વાસ કરવાની જરૂર છે, કેવળ વિશ્વાસથી પ્રભુની પાસે આવવાની જરૂર છે અને વિશ્વાસથી માનવાની જરૂર છે કે પ્રભુએ મારા માટે પ્રાણ આપ્યો છે. અને એ વિશ્વાસનું જીવન મન અને તમને એક ખાતરી કરાવે છે કે કોઈ દંડાજ્ઞા નથી, કોઈ દંડાજ્ઞા નથી. છેલ્લી વાત કહીને બંધ કરીશ. સર જેમ્સ વાય સિમ્પસન ક્લોરોફોર્મનો એનેસ્થેસિયા તરીકે સર્વપ્રથમ જેણે ઉપયોગ કર્યો એ પ્રભુના સેવક, બહુ મોટા સાયન્ટિસ્ટ અને બહુ ગજબની સેવાઓ. પણ જેમ્સ વાય સિમ્પસન અને એ વ્યક્તિ એમના જીવનના 3 બનાવોની વાત કરે છે. કે છે કે મારા જીવનમાં 3 બનાવો બન્યા હતા. અને કે છે કે હું બહુ નાનો હતો ત્યારે એક વ્યક્તિને જાહેરમાં શિક્ષા કરવામાં આવી હતી, એને બાંધવામાં આવ્યો હતો અને એને મારવામાં આવી રહ્યો હતો, કોરડા મારવામાં આવી રહ્યા હતા. અને મેં પૂછ્યું કે ભાઈ આ શું છે, કેમ એને મારવામાં આવી રહ્યો છે, એને કેટલા બધા પાપ કર્યા છે. અને એને કહેવામાં આવ્યું કે ભાઈ એને ઘણા બધા પાપ નહીં કર્યા, એણે ચોરી કરી છે અને ચોરી કરી છે માટે એને આ શિક્ષા કરવામાં આવી રહી છે. પછી કહે છે કે જ્યારે હું જુવાન થયો ત્યારે એવું બીજું એક દ્રશ્ય મારી આગળ આવ્યું. ત્યાં આગળ એક વ્યક્તિને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી હતી અને મને થયું કે એણે તો ચોક્કસ બહુ પાપ કર્યા હશે, પુષ્કળ ગુનાઓ કર્યા હશે. અને મેં જાણ્યું તો ખબર પડી કે એણે રાજાના વિરુદ્ધમાં પોતાનું એ કર્યો હતો, બળવો કર્યો હતો, રાજાનું અપમાન કર્યું હતું અને માટે એને મારી નાખવાનું ફરમાન રાજાએ કર્યું હતું. એક જ ગુનો. અને પછી જ્યારે કહે છે કે હું જુવાન હતો અને એક દિવસે મને સપનામાં કહે છે કે દર્શન થયું અને હું કહે છે કે ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભો હતો. હું ન્યાયાસન આગળ ઊભો હતો અને મારો ન્યાય થાય એની હું રાહ જોતો હતો. મારો ન્યાય થાય અને મને પ્રશ્ન થયો કે શું મેં એક જ પાપ કર્યું છે? શું મેં એક જ પાપ કર્યું છે? અને મારી આંખો આગળ બધા પાપ દેખાવા લાગ્યા કે મેં કેટલું ખોટું કર્યું છે, કેટલું ભૂંડું કર્યું છે, હું કેટલો ખરાબ છું, મારામાં કશું સારું નથી. અને મને અફસોસ થયો કે મને કોણ બચાવી શકશે? મારો ન્યાય થશે તો મને કોણ બચાવી શકશે? પણ કહે છે કે જ્યારે હું ત્યાં અફસોસ કરતો હતો ત્યારે મેં જોયું કે ઈસુ ખ્રિસ્ત મારી આગળ ઊભા હતા. અને ઈસુ ખ્રિસ્ત મારી આગળ ઊભા હતા અને એણે કીધું કે દીકરા તારા પાપ માફ થયા છે અને તું ફ્રી છે, તું ફ્રી છે, તને દંડાજ્ઞા નથી. અને એવું જ બનવાનું છે કે ન્યાય કાળે જ્યારે હું ને તમે ઊભા હોઈશું ત્યારે જો હું ને તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, આપણા પાપ ઈસુ ખ્રિસ્તના રક્તમાં ધોવાઈ ગયા છે, તો ન્યાય કાળે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારા પાપ તને માફ થયા છે. તારા માટે દંડાજ્ઞા નથી, તારા માટે દંડાજ્ઞા નથી, કોઈ શિક્ષા નથી. એ ગમે તેટલા પાપ કેમ ના કર્યા પણ જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, એની અધીનતામાં આવ્યા છે, તો કોઈ જાતની શિક્ષા નથી. અને એ મને તમને બહુ અદ્ભુત ખાતરી કરાવે છે કે આ જગતની અંદર જ્યારે આપણે છીએ ત્યારે બીમારી, માંદગી, આર્થિક કટોકટી, તકલીફો, મુશ્કેલીઓ, પ્રશ્નો અને ઘણી બધી બાબતો જે આપણા જીવનમાં આવે છે એ શ્રાપ નથી, ઈશ્વર તરફથી એ દંડાજ્ઞા નથી. પ્રભુ કોઈને દંડાજ્ઞા આપતા નથી. આ પૃથ્વી પર જ્યાં સુધી હું તમે જીવીએ છે એની કૃપાને આધીન છીએ. એ વાત યાદ રાખીએ. ઘણી બધી આપણે કહે છે કે પ્રભુએ મને આ દંડાજ્ઞા કરી અથવા પ્રભુએ મને શિક્ષા કરી અથવા તો મેં આવું કર્યું એટલે આવું થયું. ના, ઈસુ ખ્રિસ્ત કદી પણ કોઈને દંડાજ્ઞા ફરવાવતા નથી. એ ન્યાય કરવાના છે અને ન્યાય કરશે ત્યારે એ મારા અને તમારા પાપ પ્રમાણે ન્યાય કરવાના છે, દંડાજ્ઞા ફરમાવશે, શિક્ષા કરશે, પણ આજે નહીં. કારણ કે અત્યારે તો આપણે કૃપાના નિયમમાં જીવીએ છીએ. કૃપા પર કૃપા કરવામાં આવી અને માટે કહે છે કે જ્યારે પાપ અધિક થયું ત્યારે કૃપા પણ અધિક થઈ. અને હું ને તમે કૃપાના સમયમાં છીએ. પ્રભુ હજુ પણ દયા રાખીને મને તમને નવી તક આપ્યા કરે છે કે આપણે તેના આત્માના નિયમમાં જીવનારા બનીએ, આપણે તેની પાસે આવીએ, પસ્તાવો કરીએ, માફી માંગીએ. આપણે કંઈક ખોટું કર્યું છે તો એના કોન્સિક્વન્સીસ હોઈ શકે કે એના લીધે આપણને કશું થાય, તકલીફ થાય. બહુ દારૂ પીધો તો પછી લીવર જાય, તો એ દંડાજ્ઞા નથી. પ્રભુએ શિક્ષા કરી એવું ના કહી શકીએ. તમે બહુ દારૂ પીધો તો લીવર જાય,
ધૂમ્રપાન કર્યું તો ફેફસા ખલાસ થઈ જાય, કે તમે કંઈક કર્યું છે એનું પરિણામ છે, પણ એ દંડાજ્ઞા નથી. એ દંડાજ્ઞા નથી. એવી રીતે દરેક બાબતો, ગંભીરમાં ગંભીર બીમારી કેમ ના હોય, કોઈ પણ પ્રશ્ન કેમ ના હોય, એ દંડાજ્ઞા નથી. જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમે તેની કૃપામાં છો, તેના પવિત્ર આત્માની દોરવણીમાં છો, અને એ તો ફ્રીડમ છે, એ આઝાદીનો સમય છે, એ આશીર્વાદિત સમય છે, અને પ્રભુ કદી પણ મને અને તમને શ્રાપિત ઠરાવતા નથી. ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે એના પ્રેમને આધીન છે, શ્રાપને આધીન નહીં. એની કૃપાને આધીન છે, નિયમને આધીન નહીં. અને માટે આપણી જાતમાંથી એ વિચારધારાને દૂર કરીએ કે આ જગતમાં આપણે જે બાબતોને માનીએ છીએ કે પ્રભુએ શિક્ષા કરી છે એવું પ્રભુ કરતા નથી. એ તો તક આપે છે, એ તો તક આપે છે કે આપણે પસ્તાવો કરીએ, કારણ કે પ્રભુ એકવાર દંડાજ્ઞા કરવાના છે, ન્યાય કરવાના છે. એ ન્યાયાધીશ ત્યારે મને અને તમને કંઈ પણ ચલાવી લેશે નહીં. પણ એ પહેલા આ કૃપાનો સમય છે જે બતાવે છે કે જો આપણે ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણા માટે કોઈ દંડાજ્ઞા નથી. કારણ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. અને માટે જ આજે જ માન્યકાળ છે, આજે જ તારણનો દિવસ છે, ને આ વધસ્તંભ એ મને તમને બતાવે છે કે ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા પાપ લઈ લીધા છે. મારે ને તમારી શિક્ષા એમણે ભોગી લીધી છે. મારા અને તમારા શ્રાપ એમણે લઈ લીધા છે. મારા અને તમારા મંદવાડ એમણે લઈ લીધા છે. મારી ને તમારી સમસ્યાઓ એમણે લઈ લીધી છે. હવે એ બધું જ એમની ઉપર છે. જો હું વિશ્વાસ કરું છું તો વિશ્વાસથી એમનું જે ન્યાયપણું છે, એમની જે ફ્રીડમ છે, એમની જે આઝાદી છે એ મને મળે છે. વિશ્વાસથી એ ખાતરી મને થાય છે કે મને કોઈ દંડાજ્ઞા નથી. નો કન્ડમનેશન, નો મોર કન્ડમનેશન, નો મોર સેપરેશન. વિશ્વાસથી એ ખાતરી પ્રભુનો પવિત્ર આત્મા મને કરાવે છે. અને શું આ ખાતરી મારે તમારી પાસે છે? શું આ ખાતરી મારે તમારી પાસે છે? આપણા ભજન સંગ્રહ બહુ સરસ એક ગીત છે, પાપ કા બંધન તોડા ગયા, મેં આઝાદ હું, હા આઝાદ. પાપના બંધન પ્રભુએ તોડી નાખ્યા છે. આપણી આંખો બંધ કરીએ. ગુડ ફ્રાઈડે, ભલો શુક્રવાર, આનંદની વાત કે પાપના બંધન એ તોડી નાખવામાં આવ્યા. આનંદની વાત કે ઈસુ ખ્રિસ્તે મારને તમારી જગ્યાએ પોતાનો પ્રાણ આપ્યો. જે શિક્ષા મારને તમને થવી જોઈએ એ દંડાજ્ઞા એમને થઈ. પણ એ બહુ આનંદની વાત છે કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ દ્વારા આપણે ફ્રી થઈએ છીએ. બધા જ ગિલ્ટ, દોષિતપણું જો કદાચ આપણે અનુભવી રહ્યા હોય, કદાચ આપણને એવું લાગી રહ્યું કે આ શિક્ષા છે, આ દંડાજ્ઞા છે, આ પ્રભુનું ન્યાય સન મારા પર આવ્યું છે, તો એમાંથી પ્રભુ મને તમને બચાવે. એનો પવિત્ર આત્મા એ મને તમને ફ્રી કરવા માંગે છે, મુક્ત કરવા માંગે છે, પાપના બંધનોમાંથી બચાવવા માંગે છે, અને નવું આત્માની ઊંચાઈ વાળું જીવન જીવવા મદદ કરવા માંગે છે. આપણી જાતની તપાસ કરીએ અને વિશ્વાસ કરીએ એના વચનો ઉપર. અને બહુ આનંદથી, હર્ષથી આપણે પ્રભુનો સ્વીકાર કરીએ કે જેમાં કોઈ દંડાજ્ઞા નથી, જે મારા બધા પાપને તોડી નાખે છે, બધા પાપને ભૂંસી નાખે છે અને મને શુદ્ધ કરે છે. જો કદાચ કોઈ પણ પ્રકારની દોષિતપણાની લાગણીમાં તમે જીવી રહ્યા છો, કદાચ એવી વિચારધારા છે કે મારામાં કશું સારું નથી, તો આજે પ્રભુ કે મને તમને મૂલ્યવાન ગણે છે, કારણ કે મારા તમારા માટે એમણે પ્રાણ આપ્યો છે. અને દૂષિતપણું પ્રભુ દૂર કરવા માંગે છે, મને તમને ફ્રી કરવા માંગે છે, આનંદિત રહેવા, શાંતિમાં જીવન જીવવા, આઝાદ કરવા માંગે છે. પ્રભુ આપણને કૃપા આપે. હાલેલુયા. પવિત્ર પ્રભુ તમારો આભાર. ઈસુ ખ્રિસ્તમાં કોઈ દંડાજ્ઞા નથી ને અમારા માટે બહુ આનંદની વાત છે, કારણ કે પ્રભુ તમે પોતે પાપના અને મરણના નિયમને દૂર કર્યો અને એમાંથી અમને મુક્ત કર્યા. તમે પોતે એ વધસ્તંભ પોતાનો પ્રાણ આપ્યો અને પ્રભુ અમને છોડાવી લીધા, કે જેથી હવે અમે આત્મા પ્રમાણે ચાલીએ, દેહ પ્રમાણે નહીં, નિયમની કરણીઓ પ્રમાણે નહીં,
સારા કાર્યો કરીને આશીર્વાદિત થવાની વાત નહીં, તો પ્રભુ વિશ્વાસથી તમારામાં જે આશીર્વાદ અમને મળ્યો છે કે હવે અમને કોઈ દંડાજ્ઞા નથી, કોઈ જુદાપણું નથી, પ્રભુ તમારા પ્રેમથી અમે ઘેરાયેલા છે, તમારા આશીર્વાદોથી ભરેલા છે, એ સમજવા અમને મદદ કરો. અને જ્યારે શૈતાન અમારી પાસે આવે એ દોષિતપણું લઈને, ત્યારે પ્રભુજી શૈતાનની સામે ઉભા રહેવાના માટે પણ અમને મદદ કરો અને તમારામાં વિશ્વાસ કરવા અમને મદદ કરો. તમારી કૃપા આપો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન.